તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આગામી કલાકોની અંદર ફરી આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે શરૂ થશે ગઈકાલની જેમ વરસાદ। જી હા દોસ્તો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી આવી છે, જેની અંદર આગાહીમાં આજે મોટો બદલાવ થઈ ચૂક્યો છે અને આજે ગુજરાતના આ વિસ્તારોના વાતાવરણની અંદર જ્યાં તો ભારે પવન એટલું જ નહીં, અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો કરા પડવા સાથેના વરસાદની કરવામાં આવી છે આગાહી। અહીં તમે દોસ્તો જોઈ શકો છો, રાજસ્થાનના ભાગોમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે અમે તમને ગુજરાત સહિત અત્યારે ભારતનું જે લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં રાજસ્થાનના ભાગો પરથી વાદળાઓની ગતિવિધિ આગળ વધી રહી છે અને આજ મોડી સાંજથી ફરી રાત્રિ દરમિયાન રાજ્યના ઘણા જ વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે। તો હજુ દોસ્તો આજે નહીં, આવનારી 1, 2, 3 થી લઈ 4 અને 5 જૂન સુધી હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે ને દોસ્તો, ચોમાસા વગર આ વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે। રાજસ્થાનના ભાગોમાં ધૂળનું તોફાન ઉડી રહ્યું છે। ગઈકાલ ગુજરાતના કેટલાય, જેમાં 45 તાલુકાઓની અંદર દોસ્તો વરસાદ નોંધાણો છે। આપણે આ તમામ અપડેટ જાણીશું ને તમે ખાસ આજના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો। અમે તમને આ વિડીયોની અંદર આ તમામ દ્રશ્યો બતાવીશું ને વિડીયો ખૂબ મહત્વનો બનવાને લઈ તમે અમારી દોસ્તો મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ, હાલ રાજ્યની અંદર જે વાતાવરણનો પલટો જોવા મળ્યો છે, ગઈકાલ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ગોધરા લાગુના વિસ્તારોના વાતાવરણની અંદર ભારે પવન અને ગાજવીજ સાથે મોડી સાંજે અને રાત્રે જે વરસાદ જોવા મળ્યો, જેમાં મહીસાગર અને અમુક વિસ્તારો પંચમહાલ કે ત્યાં 1 ઇંચ કરતાં પણ વધુના વરસાદ ખાબક્યાના સમાચાર। એટલું જ નહીં, સૌરાષ્ટ્રનું વાતાવરણ પણ વહેલી સવારે પલટાણું। મહુવા, રાજુલા, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં વરસાદી ઝાપટાથી આમ અરબ સાગરનો પ્રી મોન્સૂન રૂપે હવે વરસાદ રાજ્યમાં શરૂ થઈ ચૂક્યો છે। ગઈકાલ રાત્રે અમદાવાદ, આણંદ આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ રાત્રિથી વહેલી સવાર દરમિયાન પલટો નોંધાણો અને દોસ્તો હવે પછી અત્યારે પણ જોઈ શકો છો ફરી ગુજરાતની અંદર વરસાદનું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે। આપણે જોઈએ કે આવનારી 3 કલાકમાં કઈ જગ્યાએ વરસાદની આગાહી છે। પહેલાં તો અત્યારે જે લેટેસ્ટ હવામાન વિભાગના આગાહીના નકશાઓ આવી રહ્યા છે તેના પર નજર કરીશું। તો ભારતીય હવામાન વિભાગ તરફથી આપ અહીં જોઈ શકો છો ભારતના તમામ રાજ્યોનો જે આગાહીને લઈ અહીં નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં દોસ્તો આપણા પાડોશી રાજ્ય એવા રાજસ્થાનમાં જોઈ શકો છો વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે અને રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં અત્યારે ધૂળનું તોફાન ઉડતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારત પરથી એક પશ્ચિમી વિક્ષોભ આ વિસ્તારો પર સક્રિય છે અને તે જ પશ્ચિમી વિક્ષોભ દોસ્તો અત્યારથી શરૂ થઈ મોડી સાંજ અને રાત્રિ દરમિયાન દક્ષિણી પશ્ચિમ પૂર્વની દિશા તરફ આગળ વધે છે અને જેના કારણે રાજસ્થાનના ભાગો પરથી આપણા ગુજરાતમાં રાત્રિ દરમિયાન પલટો આવે છે અને ગુજરાતની અંદર આજે પણ આપ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે। આટલું જ નહીં, હજુ આવતીકાલ 1 જૂન ઉપરનો પણ આઈએમડીએ ભારતના તમામ રાજ્યનો આગાહીનો જે નકશો કર્યો છે રજૂ, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં યલો વાળી ચેતવણી તો બાકીના ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગની દોસ્તો ઓરેન્જ એલર્ટ વાળી ચેતવણી આપી દેવામાં આવી છે। અમે તમને દોસ્તો જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી બતાવી રહ્યા છીએ। અત્યારે આ લાઈવ દ્રશ્ય સામે આવી રહ્યું છે। રાજસ્થાનમાં ધૂળની ડમરી ઉડવાની નહીં, પરંતુ ધૂળનું એક મોટું આ તોફાન જ આગળ વધી રહ્યું હોય। ધૂળની હજુ આજે આવતીકાલે પણ ચેતવણી આપવામાં આવી છે ને ગઈકાલે પણ આ જ રીતે જાણે મોટું મોન્સ્ટર ક્લાઉડ વાદળો અને ધૂળ સાથે દોસ્તો વાતાવરણની અંદર આ પ્રકારનો પલટો, એક ડરામણું દ્રશ્ય સામે આવી રહ્યું છે। અને આપ જોઈ શકો છો હજુ રાજસ્થાન માટે 2 જૂન ઉપર પણ રેડ એલર્ટની ચેતવણી છે ને આપણા ગુજરાતની અંદર રાજસ્થાનના ભાગો પરથી જ આ પ્રકારનું તોફાન આવશે।
અને તમે નજર કરી શકો છો, અમે તમને અત્યારનું લાઈવ જે સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં વાદળોનો એક મોટો સમૂહ પાકિસ્તાન રાજસ્થાનના ભાગો જોઈ શકો છો. આ બિકાનેર, જેસલમેર, જોધપુર આસપાસના વિસ્તારોમાં ઊભો થયો છે અને આજ બપોર પછી આ વાદળો દોસ્તો બનવાની શરૂઆત થઈ છે અને અત્યારે આ વાદળો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. રાજસ્થાનના ભાગો પરથી ઊભું થયેલું આ તોફાન દોસ્તો જોઈ શકો છો, હાલ આવનારી કલાકોમાં ગુજરાતના રાજસ્થાન લાગુ સરહદી જે જિલ્લાના બોર્ડરના પંથકો છે ત્યાં આવી પહોંચશે. અને તમે નજર કરી શકો છો, બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના પૂર્વના પંથકો હશે. સાબરકાંઠાથી લઈ મહીસાગર, અરવલ્લી અને દોસ્તો અન્ય જે ગોધરા, દાહોદ સુધીના વાતાવરણમાં પલટો આવી શકે છે. અને આપ જોઈ શકો છો, આજે ગુજરાતના કેટલાય વાતાવરણની અંદર દોસ્તો વાદળોનો મોટો સમૂહ અત્યારે જોવા મળી રહ્યો છે. આમ તો ગુજરાતના સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર વહેલી સવારથી જ વાદળોની ગતિવિધિ જોવા મળી છે અને હજુ પણ સૌરાષ્ટ્રમાં વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો એટલું જ નહીં, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ છે. અને હવે આપણે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદના આપ્યા છે એલર્ટ. અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો, અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની અત્યારની આવી રહેલી લેટેસ્ટ સૌથી પહેલા માહિતી પહોંચાડી રહ્યા છીએ, જેમાં હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના અને પૂર્વ મધ્ય લાગુના કેટલાક જિલ્લાના વાતાવરણ માટે કરા પડવા સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જી હા દોસ્તો, ભારે વરસાદની ચેતવણી રાજ્યના અમુક જિલ્લાઓ માટે બની શકે છે ને જેમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, તો વડોદરાનું વાતાવરણ, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, આમ આટલા જિલ્લા માટે આજે ગુજરાત હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોમાં તીવ્ર મેઘગર્જનાની સાથે હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહીની ચેતવણી. આ વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો એટલું જ નહીં દોસ્તો, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટાની આગાહી આપવામાં આવી છે અને તેમાં તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાથી લઈ અંદરના વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને છૂટાછવાયા સ્થળોમાં હળવા ઝાપટાથી કોઈક સ્થળે હળવો વરસાદ પડે તેવી ચેતવણી. દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ આજે ચેતવણીના ભાગરૂપે વરસાદની હળવી મધ્યમ ગતિવિધિ જોવા મળે. તો સુરત અને ભરૂચનું પણ વાતાવરણ બદલાય તો આણંદ, તો બીજી તરફ દોસ્તો અમદાવાદની અંદર પણ આજે વાતાવરણની અંદર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે અમે તમને હવે પછી દોસ્તો 1 જૂન ઉપરની હવામાનની આગાહી બતાવીએ. હવામાન વિભાગે 5 તારીખ સુધી એટલે કે આવનારા 5 દિવસ સુધી વરસાદની ચેતવણીઓ આપી છે, જેમાં વધુ સંભાવના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે આપવામાં આવી છે અને આ પશ્ચિમી વિક્ષોભની સૌથી વધુ અસર ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર લાગુના જિલ્લા માટે 1 જૂન ઉપર હવામાન વિભાગે ભારે વરસાદની 50થી 60 કિલોમીટરના પવન સાથે આગાહી આપી છે અને બીજી તરફ અન્ય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદ, અમદાવાદ, ગાંધીનગરથી લઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પણ હળવા પલટાની આગાહી. આ સાથે તમે 2 જૂનનો પણ આગાહીનો નકશો જોઈ શકો છો દોસ્તો. પશ્ચિમી વિક્ષોભ હજુ રાજસ્થાનના ભાગો પરથી તોફાન ઊભું કરી રહ્યું છે ને એ તોફાન ઉત્તર ગુજરાત, ત્યાર પછી મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ આ રીતે આગળ વધે છે. 3 જૂન ઉપર આપ નજર કરી શકો છો સમગ્ર ગુજરાતનું વાતાવરણ ને એમાં પણ 2 તારીખે દક્ષિણ ગુજરાત ઉપર વધુ અસર બતાવી શકે છે. સૌરાષ્ટ્રનું વાતાવરણ દોસ્તો અરબ સાગરમાંથી આવનારા ભેજના કારણે પલટાવાની સંભાવના છે અને જેને લઈ જોઈ શકો છો 2 તારીખે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, તો દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, વલસાડના વાતાવરણની અંદર પણ છૂટાછવાયા સ્થળોમાં હળવા મેઘગર્જનાની સાથે હળવો વરસાદ નોંધાય તેવી આગાહી આપવામાં આવી છે અને આપ દોસ્તો જોઈ શકો છો અમે તમને 3, 4 અને 5 જૂન સુધીની આગાહીના નકશા બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લાને બાદ કરતા ગુજરાતના ઘણા જ વાતાવરણની અંદર વાદળાથી લઈ હળવા વરસાદી ઝાપટાથી ઉત્તર પૂર્વ ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી રહેશે. દોસ્તો ભારે વરસાદ કયા વિસ્તારોમાં પડી શકે છે જેને લઈ
હવામાન વિભાગે જે ચેતવણીઓ આપી છે તેના પર ફટાફટ નજર કરીએ તો જોઈ શકો અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ ઉપર આજે તો હજુ 1 તારીખ ઉપર પણ એ જ જિલ્લાના વિસ્તારોની અંદર અને દોસ્તો 2 તારીખ ઉપર નર્મદા, તાપી, ડાંગ આ જિલ્લાના વાતાવરણમાં ભારે વરસાદ એટલે કે 2 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત થઈ છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ કે આજે રાતે તો બીજી તરફ 1, 2 અને 3 તારીખ ઉપર કેવું વાતાવરણ રહેશે. આપ અહીં જોઈ શકો છો રાજસ્થાનના ભાગો પરથી આંધી વંટોળ ફૂંકવાની સાથે અને ભારે પવન સાથે વરસાદ ધીમે ધીમે દોસ્તો વાદળોનો સમૂહ ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે ને ગુજરાતના ઉત્તરના સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠાના વાતાવરણમાં અમુક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે દોસ્તો વાતાવરણમાં વરસાદની શરૂઆત મોડી સાંજ દરમિયાન થઈ જાય અને નજર કરી શકો છો વધુ સંભાવના આજે પણ રાજસ્થાનના જે ગુજરાતના બોર્ડરી પંથકો છે ત્યાં વધુ જોવા મળી રહી છે ને જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર વધુ સંભાવના રહી શકે. અહીં તમે દોસ્તો ધ્યાનથી નજર કરી શકો છો તો ઉત્તર ગુજરાતના વધુ સંભાવના ઉદયપુરના નીચેના જે જોઈ શકો આબુ, અંબાજી, ખેડબ્રહ્મા લાગુ સાબરકાંઠાના, વડાલી આજુબાજુના પંથકોથી મહીસાગર, ફરી ઈડર આજુબાજુ વિસ્તારોથી લઈ અરવલ્લી લાગુના અને છેક મધ્યપ્રદેશ લાગુ ગુજરાતના બોર્ડરના પંથકોની અંદર પણ પલટો આવી શકે છે. અને આપ જોઈ શકો છો 8, 9 અને 10 વાગ્યાના સમયગાળા દરમિયાન અમદાવાદના કેટલાક છૂટા છવાયા કલોલ આસપાસના આ સાથે પૂર્વ મહીસાગર, મોડાસા, બાયડ, ખેડા, કપડવંજ, લુણાવાડા આમ આ પંથકોની અંદર આવનારી કલાકોમાં મોટો પલટો આવી શકે છે અને તીવ્ર મેઘગર્જના સાથે દોસ્તો આ વરસાદ આ વિસ્તારોમાં પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો ગઈકાલની જેમ જો કે આજે વધુ વિસ્તાર કવર નહીં થાય તેમ છતાં પણ રાજ્યના ઉત્તર પૂર્વના આ જિલ્લાના વાતાવરણની અંદર વરસાદની આજે સંભાવના જોવા મળી રહી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર કોઈક છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે પડી શકે છે અને અત્યારે સંભાવના છે કે સુરેન્દ્રનગર અને અમદાવાદના કેટલાક એકલ દોકલ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે તો બાકી ભાવનગર, આમ અમરેલી અને જૂનાગઢના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં વરસાદની ગતિવિધિ દોસ્તો વાદળાઓ બંધાય તેવી સંભાવના. બાકી સૌરાષ્ટ્રની અંદર દોસ્તો દરિયાઈ કાંઠાથી વધુ અંદરના વિસ્તારોમાં સંભાવના નથી. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતના પણ ડાંગ, વલસાડ, વાપી, નર્મદા, તાપીના ભાગો માટે પલટો નોંધાઈ શકે છે. વાદળિયું વાતાવરણ રચાઈને છાંટછૂટ સ્વરૂપે હળવું ઝાપટું પડી શકે. આમ દોસ્તો વરસાદની આજે વધુ સંભાવના ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે તેના માટે જોવા મળી રહી છે અને તેમાં પણ સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી, દાહોદ લાગુના વિસ્તારોમાં વધુ સંભાવના જોવા મળી રહી છે. આપણે દોસ્તો આગળના દિવસોની આગાહી મોડલમાં જોઈએ પહેલાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની જે નકોર આગાહી નવી આવી તે જોઈએ. અંબાલાલ પટેલે દોસ્તો 4 જૂન સુધી ગુજરાતની અંદર આ વરસાદની આગાહી કરી છે અને એટલું જ નહીં, તેમણે તો રોહિણી નક્ષત્રના ઉતરતા પણ વરસાદ પડી શકે છે અને તેમણે 8, 9 જૂન ઉપર ફરી ગુજરાતની અંદર દોસ્તો વરસાદની આગાહી કરી છે. એમણે ખાસ કરીને અત્યારે પડનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદમાં ગુજરાત રિજનના પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં 2 થી 2.5 ઇંચ વરસાદની આગાહી કરી છે. તો અન્ય કેટલાક ઉત્તર ગુજરાત અને મધ્યના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના, પવન ફૂંકાવાની ભારે આગાહી કરી છે. તેમણે વધુ આગાહી આપતા જણાવ્યું છે જૂન મહિનાનો વર્તારો તેમણે જાહેર કર્યો, જેમાં દોસ્તો 15 જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ શકે છે ને 19 અને 20 જૂન પછી રાજ્યમાં અણધારો વરસાદ આવી શકે છે અને 20 જૂન પછી ખેતી લાયક સારા વરસાદની આગાહી તેમના તરફથી કરવામાં આવી. અને હવે પછી દોસ્તો આપણે અહીં 1, 2, 3 તારીખથી લઈને આવનારી જોઈ શકો છો 15 જૂન સુધીની આગાહી ઉપર ફટાફટ નજર કરી લઈએ. દોસ્તો રાજ્યની અંદર હવે ગરમીના જે દિવસો હતા તેમાં ઘટાડો છે. જોકે તડકો પડશે પરંતુ વરસાદ હવે રાજ્યના ઘણા વિસ્તારોની અંદર શરૂ થવાની સંભાવના છે. જોકે કચ્છના અને સૌરાષ્ટ્રના વાતાવરણ માટે હજુ એ મોટો પલટો ન આવે તેમ છતાં પણ આપ નજર કરી શકો છો 1 જૂન ઉપર
ફરી રાજ્યના અમુક વિસ્તારોના વાતાવરણમાં વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળે. ઉત્તરના એમાં પણ પૂર્વ લાગુના જે જિલ્લાઓ છે તેના વાતાવરણમાં સતત આવનારા 5 દિવસ સુધી વરસાદની ગતિવિધિના ભાગરૂપે વરસાદ જોવા મળી શકે છે. અને આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના, ઉત્તરના, પૂર્વના અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા સ્થળોમાં 1 જૂન ઉપર પણ વરસાદની સંભાવના. 2 તારીખ ઉપર જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોનું વહન વધારે મજબૂત થાય. મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર તેના વાદળોનું સર્ક્યુલેશન આવી શકે છે ને જેના કારણે ગુજરાતમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તો મહેસાણા, ગાંધીનગર, ખેડા અને અન્ય પૂર્વના જે છોટા ઉદેપુરથી લઈ વડોદરા અને દોસ્તો દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાના વાતાવરણની અંદર 2 જૂન ઉપર વરસાદનું જોર ભારે ગાજવીજ અને તોફાન સાથે આવે તેવી સંભાવના. આ સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં પણ દરિયાઈ કાંઠાના વાતાવરણની અંદર હવે પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળી શકે છે. હાલ ગુજરાતમાં દોસ્તો હજુ ચોમાસું બેઠું નથી. આ વરસાદ ઉત્તર ભારત પરથી જે પશ્ચિમી વિક્ષોભ આવ્યું છે જેના કારણે નોંધાઈ રહ્યો છે અને આ પલટો પણ પશ્ચિમી વિક્ષોભના કારણે છે. ગુજરાતની અંદર દોસ્તો ચોમાસાની બેસવાની વાત કરીએ અત્યારે કેરળથી 45 કિલોમીટર ઉપર દરિયાની અંદર ચોમાસું જોવા મળ્યું છે. હવામાનની આગાહી અનુસાર કેરળની અંદર ચોમાસું દોસ્તો હજુ આવનારા 2 થી 3 દિવસની અંદર બેસે તેવી આગાહી છે. કેરળમાં 1 જૂન આસપાસ સામાન્ય રીતે ચોમાસું બેસતું હોય છે, ત્યારે આ વખતે ચોમાસું બેસવામાં વિલંબની શંકા. ત્યારે દોસ્તો 5 જૂન પછી ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી શકે છે અને ગુજરાતમાં તેના નિર્ધારિત સમય અથવા તો 2 થી 3 દિવસ સુધી મોડું આવી શકે. પરંતુ ગુજરાતમાં એ પહેલાં ઘણા જ વિસ્તારોમાં પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળશે. આપ દોસ્તો જોઈ શકો છો 3 જૂન ઉપર ફરી ગુજરાતના વાતાવરણની અંદર જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ગાજવીજવાળી અને પવન સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો આ સાથે 4 જૂન ઉપર પણ આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી આ જિલ્લાના વાતાવરણ, તો બીજી તરફ ઉત્તર મધ્યના તો તમામ જિલ્લાની અંદર વધતા ઓછા પ્રમાણે 4-5 તારીખ સુધી દોસ્તો વરસાદની ગતિવિધિ જોવા મળશે. હવે 6 જૂન પછી પણ આપ જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોની અસર આવી શકે છે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદીય વિસ્તારોમાં પલટો જોવા મળી શકે છે. આમ 7-8 તારીખ ઉપર પણ ગુજરાતની અંદર આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં 7 અને 8 તારીખથી વરસાદની ગતિવિધિમાં ફરી વધારાની શક્યતા છે.